નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને લઈને કડક સંદેશ આપ્યો છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગુનેગારોનો કોઈ ધર્મ હોતો નથી અને આવા તત્વો સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે। ગૃહમંત્રી સંઘવીએ કહ્યું કે જો કોઈ ટપોરી પ્રકારના તત્વો લોકો માટે હેરાનગતિ ઊભી કરશે તો ગુજરાત પોલીસ તેને હનુમાન બનીને તેમની સામે કાર્યવાહી કરશે। તેમણે ઉમેર્યું કે પોલીસ કોઈ પણ ગુનેગારોને છોડશે નહીં અને જરૂર પડે ત્યાં કડક પગલાં લેવાશે। ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી। ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે અને એક લોકોને ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે। રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું, અડધી રાત્રે ફોન કરજો। તો બીજી બાજુ આપણે વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરના સર્કિટ હાઉસ ખાતે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજાવા અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન વડોદરા ખાતે 23મી માર્ચે યોજાવાનું છે અને તે અંતર્ગત વડોદરા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, SC/ST શહેરના ચેરમેન પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તુષાર ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન યોજાવાનું છે અને આ આદિવાસી કોંગ્રેસ સંમેલનમાં રાજકીય, પ્રભુત્વ અને સામાજિક, સેવાકીય અને યુવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ખાસ હાજરી આપશે અને આદિવાસી અધિકાર સંવિધાન જે અત્યાચાર થઈ રહ્યા છે જેથી આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે અને આ સંદર્ભમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિગતવાર માહિતી આપી હતી અને આ સંવિધાન જે આદિવાસી સંવિધાન સંમેલનમાં 23 તારીખે વિપક્ષ નેતા રાહુલ ગાંધી વડોદરા ખાતે બપોરે 4 થી 6 વાગ્યા સુધી ત્યાં હાજર રહેશે અને આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપશે અને લોકોને માર્ગદર્શન આપશે। સામાન્ય સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ જંગલ જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે। બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ, પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે। વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે, વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે। શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો। હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ધારીની, તો હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર અચાનક વાવાઝોડાના સ્વરૂપમાં વરસાદ ત્રાટક્યો હતો, જેને લઈને ધારી તાલુકાના મોટાભાગના બાગાયતી પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી રહી છે। આંબા ઉપરથી પુષ્કળ પ્રમાણમાં કેરીનો ફળ ખરી ગયો છે
અને તેમજ જે નાની કેરી કાકડી તરીકે ઓળખાય છે તે પણ વ્યાપક પ્રમાણમાં જમીન દોસ્ત થઈ ગઈ છે. મોટાભાગના ખેડૂતો હવે તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ કરી રહ્યા છે. કમોસમી વરસાદના કહેરના કારણે ધારી તાલુકાના રવિ પાકો ખાસ કરીને ઘઉં, ચણા સહિતના પાકોમાં વરસાદી પાણી લાગવાના કારણે ભયંકર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર વીજળી બનીને વરસાદ ત્રાટક્યો હતો. ત્યારે મોરસર ગામના ખેડૂતો લીલા ઘઉં વાઢવા માટે પણ મજબૂર બન્યા હતા અને તેમ છતાં વરસાદને લઈને ખેડૂતોના ઘઉંમાં પણ હવે ખરાબ થાય છે. તે હવે તમામ ખેડૂતો વળતર માટે રાહ જોઈ રહ્યા છે. મીઠાપુર કેરી વરોવરે 2-3 લાખની થતી ને ઓણ કેરી ફસડી. રાતે વરસાદ આવ્યો એટલે બધું હાવ સાફ કરી દીધો, કાંઈ વસ્તુ નથી માલિકો રહેવા દીધી. ને ઝીણું ઝીણું હતું એ બધું સાફ, મોટું હતું એ સાફ. ને આમાં અમારે વરસ એની માથે લેવું. થોડા બગીચા હોય એમાં આપણે લાલે હોય, સોમાના પાકના કપા હશે ફેલ થઈ ગયા. અચાનક કાંઈ વસ્તુ રહી નથી. ખેડૂતનામાં આમાં વરસ લેવું કેમ? આમાં બિયારણ લેવા, ખાતર લેવા. મારું નામ દિનેશભાઈ જયરામભાઈ પેસાણિયા, ગામ મોરસર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. દિનેશભાઈ, શું નુકસાન છે? ગઈકાલે કમોસમી વરસાદને કારણે બધી કેરીઓ ખરી પડી છે. એક કેરી ખેડૂતોને ખાવા પણ રહી નથી. અને રાજ્યના કૃષિ મંત્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી અને થોડીક રાહત. તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ હવે સેલવાસની. તો સેલવાસમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે સવારે મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને નમાઝ અદા કરી હતી. ત્યારબાદ દરેકે એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદ શબ્દ મૂળ અવધ પરથી આવ્યો છે. અવધનો અર્થ કોઈપણ બાબતનું પુનરાવર્તન થવું, એટલે દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઈદ. ઈદનું મહત્વ ઇસ્લામમાં બાહ્ય ખુશી પૂરતું સીમિત નથી. ઈદની ખુશી સાથે એકતા, શાંતિ, સમર્પણ, સમાનતા, ઇબાદત અને ખુદાની નેમતનો શુક્ર અદા કરવાની આ ભાવના પણ સંકળાયેલી છે. ઈદ અલ ફિત્ર અથવા સાદી ભાષામાં કહીએ તો ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને ફિત્ર એટલે ઉપવાસ તોડવો થાય છે. ઈદ ઉલ ફિત્ર એ ઇસ્લામિક પ્રાર્થના છે જે મોટા ભાગે સમૂહમાં મોટા હોલમાં થાય છે. રમદાનનો આ પવિત્ર મહિનો કે જેમાં મુસ્લિમો ઉપવાસ રાખીને ખુદાની બંદગી કરે છે, કુરાને શરીફ વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અદા એ બંને દિવસોમાં મુસ્લિમો એમના ખુદા પ્રત્યે આદર ભાવ અને આભારની લાગણી વ્યક્ત કરીને એમની બંદગી કરે છે. સેલવાસમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે જામા મસ્જિદમાં સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી અને એકબીજાને ગળે મળી ઈદની ઉજવણી કરાઈ હતી. રમજાન માસ પૂર્ણ થતા મુસ્લિમોનો મોટો તહેવાર ગણાતો એવા ઈદના દિવસે એકબીજાના ઘરે જઈ ઈદ મુબારકની ઉજવણી કરાઈ હતી. आज जैसे कि आप जानते हैं कि आज रमजान समाप्त होने के बाद आज पूरे देश में और प्रदेश में ईद मनाई जा रही है. इस अवसर पर इस पूरे त्योहार को सफल बनाने में जिन्होंने योगदान दिया है, जिन्होंने इफ्तारी करवाई है, जिन्होंने जकात फितरा अदा किया है, उन सबको हम दुआ करते हैं कि उनका सबका जकात फितरा कबूल. साथ में जामा मस्जिद कमेटी जिन्होंने रात दिन मेहनत की और इस कार्यक्रम को सफल बनाया. साथ में हम प्रदेश प्रशासन, पुलिस प्रशासन जिसने हमें पूरी तरीके से सहयोग दिया, आज के दिन हम उनका भी आभार मानते हैं. और इसी प्रकार इस क्रम में मैं एक बार फिर कहना चाहता हूं कि हमारे प्रदेश में हमेशा की तरह प्यार, मोहब्बत और भाईचारा बना रहे. आज पूरे देश में एक सहयोग है कि जैसे कि हमारा देश डाइवर्सिटी के लिए जाना जाता है. यहाँ पे विभिन्न धर्म के लोग रहते हैं और विभिन्न त्योहार पर्व मनाए जाते हैं. ईद के साथ साथ, रमजान के साथ साथ हमारे हिंदू भाइयों के चैत्र नवरात्रि भी शुरू हो गई है. पूरे प्रदेश के, देश के हिंदू भाइयों को भी हम शुभकामनाएं देते हैं. देश के साथ आज हमारे संघ हवेली में भी बहुत उल्लासपूर्वक मनाया जा रहा है. मैं सुन्नी जामा मस्जिद कमेटी की तरफ से अपने प्रदेशवासियों को बहुत बहुत शुभकामनाएं देता हूँ. देश के प्रशासन ने भी बहुत सहयोग किया है. मैं उनको भी आभार व्यक्त. આજે
બહુ ખુશીની વાત છે કે આજે અમારા દાદરા નગર હવેલીમાં ઈદ ઉલ ફિત્રની નમાજ અદા થઈ, અમારા રમજાન મહિના પૂરો થયો અને આજે અમે એ બધાએ ઈદ બનાવી છે. ખાસ કરીને અમારા પૂરા દાદરા નગર હવેલી, દીવ દમણ, સિલવાસ બધા પ્રદેશવાસીઓના અમારા તરફથી. તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ હવે મહીસાગરની. તો પવિત્ર રમજાન માસની પૂર્ણાહુતિ બાદ સમગ્ર મહીસાગર જિલ્લા સહિત લુણાવાડા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત ઉત્સાહ અને ભાઈચારાના વાતાવરણમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ કે આ લુણાવાડામાં આવેલા ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોનો મહેરામણ ઉમટી પડ્યા હતો અને સફેદ વસ્ત્રોમાં સજ્જ અબાલ વૃદ્ધ સૌ કોઈએ શિસ્તબદ્ધ રીતે હરોળમાં ઊભા રહી અને ઈદની વિશેષ નમાજ અદા કરી એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. નમાજ બાદ મૌલાના દ્વારા દેશમાં શાંતિ, અમન અને પ્રગતિ થાય તે માટે ખાસ દુઆ પણ માંગવામાં આવી હતી. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ઓલપાડની. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જીએસઆરટીસીની 182 નવી બસો ફાળવવામાં આવી છે અને જેમાંથી ઓલપાડ ડેપોને પણ 2 બસ પ્રાપ્ત થતા તેનું લોકાર્પણ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલે નવી 2 બસને લીલી ઝંડી બતાવી બસોને રવાના કરી હતી. મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગૌરવ લેવું પડે કે આજે 182માંથી 2 બસ આપણને મળી છે. હવે ઓલપાડથી જેસર જવું હોય કે ગમે ત્યાં જવું હોય તો આ તમને મોટી બસ તમને આજે મળી છે. તો આ બસની અંદર આરામદાયક મુસાફરી કરો. નવી મુસાફરોની સુવિધા અને કર્મચારીઓના સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. ઓલપાડ ડેપોને નવી 2 બસ મળતા લાંબા રૂટના મુસાફરો માટે ખુશી જોવા મળી હતી અને આ પ્રસંગે ઓલપાડ સરપંચ રુચિકા પટેલ, આનંદ કહાર, ઓલપાડ ભાજપ પ્રમુખ કુલદીપસિંહ રાઠોડ, બ્રિજેશ પટેલ સહિત ઓલપાડ ડેપો મેનેજર અને એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब, डेप्यूटी सीएम श्री हर्षभाई संघवीजीए समग्र गुजरातनी अंदर 182 बसों आपी है. त्यारे आज 155 ओलपाड विधानसभा में नवी 2 बसों मूकी है, एनु आपणे लोकार्पण कर्युं छे. खूब बधी नवी बसों ओलपाडनी अंदर मळी छे. त्यारे હું સરકારને અભિનંદન આપું છું કે દિવાળીનો તહેવાર હોય કે હોળીનો તહેવાર હોય ત્યારે જે પણ લોકોને પોતાના ગામ જવું હોય તો સોસાયટી સુધી બસના પૂરા પેસેન્જરો હોય ત્યાં સુધીની સગવડ આ ગુજરાત એસટી દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હાથ ઊંચો કરીને બસમાં બેસો. આજે જુઓ છો કે પ્રાઇવેટ વાહનો લગભગ બંધ થઈ ગયા છે અને બધા જ લોકો આ બસની અંદર સવારી કરવા માટે લોકો ઉત્સુક છે. આજે જુઓ છો કે બસ બી સરસ મજાની આપી છે. ત્યારે ગામે ગામથી લોકો આ બસનો સદુપયોગ કરે. તો બીજી બાજુ આપણે વાત કરીએ ઓલપાડની. તો ઓલપાડ પોલીસ દ્વારા આયોજિત લોન વિતરણ માર્ગદર્શન કેમ્પ ઓલપાડ કોલેજ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં વ્યાજખોરોના દૂષણ સામે જનજાગૃતિ લાવવા સાથે લોકોને વ્યાજખોરીની ચુંગલમાંથી મુક્તિ અપાવવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આ કેમ્પમાં ગ્રામજનોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી હતી કે મુશ્કેલીના સમયમાં ખાનગી વ્યાજખોરો પાસે ઊંચા વ્યાજે નાણાં લેવાને બદલે સરકારની વિવિધ યોજનાઓ અને સરકારી બેંકનો સંપર્ક કરવો જોઈએ. વ્યાજખોરોના ત્રાસ સામે સુરત ગ્રામ્ય પોલીસ સદાય જનતાની પડખે છે તેવો વિશ્વાસ પણ અપાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એસપી રાજેશ ગઢિયા, ડીવાયએસપી આર સરવૈયા, ઓલપાડ પીઆઈ સીઆર જાદવ, એજે દેસાઈ, કામરેજ પીઆઈ એસડી ચાવડા, કડોદરા તથા પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને તેમજ ઓલપાડ સરપંચ રુચિકાબેન પટેલ સહિત આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો હવે વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા સરકારી સયાજી હોસ્પિટલમાં મધ્યપ્રદેશની એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
મહિલાને ખેંચ આવતા તેના દાંત ખોલવા ચલણી સિક્કા વડે મોઢું ખોલવા જતા સિક્કો ગળામાં ફસાઈ ગયો હતો. સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થતા પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશની ગંગા આકાશ રોકડે, જેમની ઉંમર વર્ષ આશરે 29 હતી, તેમને ખેંચ આવતા દાંત ખોલવા માટે ચલણી સિક્કાની મદદ લેવામાં આવી હતી. જોકે સિક્કો સીધો મોઢામાંથી ગળાના ભાગમાં ફસાઈ ગયો હતો અને જેના કારણે તેમને ગંભીર તકલીફ પડી હતી. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો ન થતા 3 દિવસ પહેલા જ તેને વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં ખસેડવામાં આવી હતી. સયાજી હોસ્પિટલમાં 3 દિવસ સુધી સારવાર ચાલુ રહી, તેમ છતાં મહિલાનું મોત નીપજ્યું છે. અને જોકે હવે પરિવારજનોનું કહેવું છે કે તેને અગાઉ બીમારી પણ હતી અને આ મામલે હાલમાં મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. બાદમાં મહિલાના મોતનું સાચું કારણ જાણવા મળશે. મૃતક ગંગાબેનના સસરા દિનેશ રોકડેએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 3 વર્ષથી બીમાર હતા. તેને ગઠિયા નામનો રોગ હતો અને જેનાથી જમવાનું જમાતું ન હતું અને ઉલટીઓ થતી હતી. સાથે જ કિડનીમાં ઇન્ફેક્શન થયું હતું. તેની કરોડરજ્જુમાં પાણી ભરાઈ ગયું હતું અને તે પાણી પણ કાઢવામાં આવ્યું હતું અને તેને બ્રેઇન હેમરેજ જેવું થઈ ગયું હતું. વધુમાં કહ્યું કે તેને ખેંચ આવ્યા પછી અમે ખરકોન સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે કહ્યું કે સ્થિતિ ગંભીર છે અને કિડનીમાં ઇન્ફેક્શન છે, એટલે અમે તેને ઇન્દોર કે બીજે ક્યાંક બહાર લઈ જાઓ. તે બાદમાં અમે વડોદરાની સયાજી હોસ્પિટલ લઈ આવ્યા હતા. તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ હવે અમદાવાદની. તો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચોએ ઝડપેલા નકલી નોટોના કૌભાંડ મામલે તપાસ વધુ તેજ બની છે. હવે આ સમગ્ર કેસમાં મહત્વપૂર્ણ કડીઓ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત જશે. તપાસ દરમિયાન આરોપીઓને સાથે રાખીને સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. માહિતી અનુસાર પ્રદીપ જોટાંગિયા ઉર્ફે કે ગુરુજીના આશ્રમમાં પણ તપાસ હાથ ધરાશે, જ્યાં આ નકલી નોટોના કૌભાંડની મુખ્ય રચના થઈ હોવાની આશંકા છે. સાથે જ મુકેશ ઠુમ્મરના ઘરે પણ તપાસ કરવામાં આવશે, જ્યાં સ્ટેશનરીના ધંધાની આડમાં નકલી નોટો છપાતી હોવાનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચ હવે આ કૌભાંડમાં અન્ય આરોપીઓ કેવી રીતે જોડાયા, નકલી નોટોનું જાળ કેટલું વિસ્તરેલું છે અને તેની પાછળ કોણ કોણ સંડોવાયેલો છે તેની સંપૂર્ણ તપાસ કરશે. સમગ્ર ઓપરેશનનો ભેદ ઉકેલવા માટે તમામ આરોપીઓને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરશે. તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ પસાર થવાનું છે અને ત્યારે રમજાન ઈદના તહેવારના દિવસે અમદાવાદમાં એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક પ્રદર્શનકારીએ કહ્યું કે આ બિલ લિવ ઇનને પ્રોત્સાહન આપે છે. એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે યુસીસી હટાવો, દેશ બચાવો, યુસીસી રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જેને લઈને પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને તેને લઈ જવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે અમે આજે યુસીસીનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ. અમારી શરીયત કહેતી નથી અને યુસીસી રદ કરવાની સરકારને અમે માંગ કરી રહ્યા છીએ. ઉત્તરાખંડમાં યુસીસીનો વિરોધ નથી કરવામાં આવ્યો, પરંતુ અમે ગુજરાતમાં રહીએ છીએ એટલે અમે અહીંયા વિરોધ કરશું અને ગુજરાતમાં તેનો વિરોધ થશે તેમ જણાવવામાં આવ્યું હતું. દેશની સંસ્કૃતિની વિરુદ્ધ છે તે પણ જણાવવામાં આવ્યું અને યુસીસી નાબૂદ થવું જોઈએ એવી માંગ પણ કરવામાં આવી હતી. હવે વાત કરીએ આપણે આબુની. તો માઉન્ટ આબુથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં જંગલ વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે હોબાળો મચી ગયો છે. એવી શંકા છે કે આ યુવક દીપડાના હુમલાનો ભોગ બન્યો હતો. આ ઘટના ભૃગુ આશ્રમથી આશરે 200 મીટર દૂર અચલગઢ વિસ્તારમાં બની હતી, જ્યાં ગાઢ જંગલ વચ્ચે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળે એક ભયાનક ચિત્ર રજૂ કર્યું હતું.
યુવાનનો એક કપાયેલો પગ પણ જંગલની અંદર એક અલગ જગ્યાએ મળી આવ્યો હતો અને આ સંજોગો સ્પષ્ટપણે દર્શાવે છે કે એક દીપડાએ યુવાન પર હુમલો કર્યો હતો અને તેને ઝાડીઓમાં ખેંચી ગયો હતો. માહિતી અનુસાર સ્ટેશન ઓફિસર દલપતસિંહ રાઠોડ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો લીધો હતો અને તપાસ શરૂ કરી હતી. અને તે જ સમયે વન વિભાગની એક ટીમ, જેમાં રેન્જર્સ ગજેન્દ્રસિંહ અને રાજેશ બિશ્નોઈનો સમાવેશ થાય છે, તે પણ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતકની ઓળખ વાલારામ તરીકે થઈ છે, જે ઉદયપુર જિલ્લાના ખજુરિયા ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે. એવું જાણવા મળ્યું છે કે આ યુવાન ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ અચલગઢ તરફ ગયો હતો અને ત્યારબાદ તે પાછો ફર્યો નહોતો. હાલમાં પોલીસ અને વન વિભાગ બંને આ મામલાની તપાસમાં સક્રિય રીતે રોકાયેલા છે. વધુમાં આ પ્રદેશ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને રહેવાસીઓને સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવી છે. અને ત્યારે જણાવી દઈએ કે આ ગુનાના સ્થળે કરવામાં આવેલા અવલોકનો સૂચવે છે કે યુવાનના ગળા પર દાંતના નિશાન દેખાતા હતા અને તેનો એક પગ પણ સંપૂર્ણપણે ખાઈ હતો. किसी जंगली जानवर के अटैक से मृत्यु हुई है, जिस पर हम लोग मौके पे आए थे. वन विभाग के भी डीएफओ साहब, रेंजर साहब और उनका स्टाफ था. तो मौके पर हमने देखा है, जहाँ प्रथम दृष्टिया जहाँ पे घटना घटित होना प्रतीत हो रहा है, वहाँ भी एक जंगली जानवर के पंजे का निशान है और वहाँ से घसीटने के पूरे निशान है. और फिर काफ़ी 500-700 मीटर दूर एक पत्थर के नीचे जहाँ इसकी बॉडी मिली है, वहाँ भी उसकी बॉडी का जो पार्ट्स है वो खाया हुआ है और उसकी गर्दन पे भी जंगली जानवर के दांत के निशान मिल रहे हैं, दिख रहे हैं. और बाकी स्थिति जो है पोस्टमार्टम से. તો હવે આગળ તરફ વાત કરીએ આપણે જંબુસરની. તો જંબુસર અને આમોદ તાલુકાના મુસાફરોની સુવિધામાં વધારો થયો છે, જે ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ બસોથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કનેક્ટિવિટીમાં સુધારો થશે. જંબુસર એસટી ડેપોને 3 નવી બસો અને આમોદ એસટી ડેપોને 1 નવી બસ અર્પણ કરવામાં આવી છે. આ પ્રસંગે જંબુસર ભાજપના સદસ્યો, હોદ્દેદારો અને એસટી વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર હતા. લોકાર્પણ બાદ ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે આ બસો જંબુસર અને આમોદની જનતા માટે સરકારની ભેટ છે. પબ્લિક પ્રોપર્ટી હોવાથી તેનું જતન કરવાની જવાબદારી પણ હવે જનતાની છે. આ નવી બસો શરૂ થવાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ સહિતના જે તમામ મુસાફરોને મોટી રાહત મળશે. માતરમ, ભારત માતા કી જય. આજ રોજ જંબુસર આમોદ વિધાનસભામાં ગુજરાત સરકાર વાહન વ્યવહાર નિગમ દ્વારા આમોદ, સાળંગપુર, બોટાદની બસ શરૂ કરવામાં આવી, તેમજ જંબુસરથી દ્વારકા વાયા રાજકોટ થઈને દ્વારકાની બસ શરૂ કરવામાં આવી છે. તો એ બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રવીણભાઈ માળીનો આજના દિવસે હું ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં જંબુસર આમોદ વિસ્તારના સૌ ભાવિક ભક્તો આ બસનો ખૂબ લાભ લે અને કાયમ માટે દ્વારકા અને સાળંગપુરના આ વિસ્તારના હરિભક્તોને, સૌ ભાવિક ભક્તોને દર્શન થાય અને આનંદિત થાય. અને આજના દિવસે હું તમામ જે આ વિસ્તારના ભાવિક ભક્તો છે એને પણ હૃદયપૂર્વક ખૂબ શુભેચ્છા અને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આવનાર દિવસોની અંદર આ વિસ્તારમાં હજી પણ ખૂબ બીજી નવી બસો પણ આવવાની છે, તો એનો પણ આપણે સૌ લાભ લઈશું. અસ્તુ, ધન્યવાદ. તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરતની. તો સુરતમાં બહાર આવેલા નકલી નોટ કેસને લઈને રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે નકલી નોટનું રેકેટ ચલાવનારાઓને દેશદ્રોહી ગણાવી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈપણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવશે. મંત્રીએ પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે જે રીતે પોલીસે આ રેકેટનો પર્દાફાશ કર્યો છે તે પ્રશંસનીય છે. અને તેમણે વધુમાં કહ્યું કે આસ્થા કે યોગના નામે ચાલી રહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કસૂરવારોને કાયદા મુજબ સખત સજા અપાશે. સાથે જ મંત્રીએ ઉમેર્યું કે આ ગણ્યા ગાંઠ્યા લોકોના આવા કૃત્યના કારણે સારા સંતો અને યોગ ગુરુઓને બદનામ ન કરવું જોઈએ, કારણ કે અનેક લોકો સમાજમાં સકારાત્મક કામ કરી રહ્યા છે. કોઈ પણ આડની અંદર આવી 2 નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે, સ્વાભાવિક છે. પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે
આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું. કારણ કે આપને ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે. આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ કરે તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. કારણ કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય લોકો, કારણ કે બહુ સારા સંતો, બહુ સારા યોગ ગુરુઓ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે. કોઈક આવા આંગળીને વેઢે ગણાય કોઈ નીકળતા હોય તો એને ચોક્કસ કાનૂની રાહ પર દંડ મળવો જોઈએ. સત્ય છે એ બહાર આવશે અને પોલીસ સારી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.